બધાને ગુડ મોર્નિંગ। તો ગાઈસ સાઈઝ જેટલી ટાઈટ છે ને માથામાં લુંગી બાંધવી પડી અને કોટની ચેન ના વાસી અને આપણા માથે લુંગી બાંધી દીધી અને ગાઈસ આજ તો બહુ ટાઈટ છે અને તેમાં આપણે માથે લુંગી બાંધી છે અને કોટની ચેન ના વાસી એટલે કોટને આપણે પહેરવા મજા ના આવતી એટલે ખાલી લુંગી એક જ બાંધી છે માથે અને ગાઈસ આપણા હાથ બાથી એમ તરું જેવું ટાઈટ બહુ હોય। તો આપણે ગાઈસ ચા નાસ્તો કરી લઈ પછી આપણે જવાનું આપકડા। તો ગાઈસ તમારે વહેલી સવારમાં આપણે ચા પીવી હોય તો આતરો મારા ઘરે। તો ગાઈસ જો આપણે મસ્ત મજાનો ચા બને નાખ્યો છે અને ગાઈસ આપણે પીવાનો છે અને તમારે પીવું હોય તો પણ આવતા રહીજો આપણે ચા પાઈશું। આપણે ચા પી લો ગાઈસ અને ગાઈસ આપણે હાથમાં પીવાનું કારણ શું અહીંયા આપણે કેમ નથી પીતા ગાઈસ અહીંયા આપણે જગ્યા ફૂલ થઈ ગઈ આપણે ચૂલા પડખે બેસવું નથી એટલે આપણે ફટાફટ ચા પી આપણે હાલી જઈએ આપણા કામે અને લગભગ અમારો પેલો છોકરો ભાણો આમ કહેતો હતો એને લગભગ કામે લઈ જવાનું થઈ ગયું આપણે જઈશું પેટ આપકડા અને રસભાઈ ચા પી લી તમારે જોવું તો કમેન્ટ કરજો નકલાઈ શિયાળામાં આપણે આવું થાય બાઇકમાં આમ જો ઉપડતું જ નહીં અને કાંઈ સાઈઝ ભાણો કામે આવવાનું હું જવાનું કામે અને જો અત્યારે ભાણો કીકુ મારે છે ઉપડતું જ નહીં અરે અરે કીકુ મારે તો એક કાંઈ ઉપડી જાય વાત આપણે હળવદ તમને તો ગાઈસ આપણે હળવદ પોકી જઈને જો ગાઈસ આપણે ફાઇટિંગ જ બંધ છે ફાઇટિંગ બંધ છે તો લુંગી ફોન નાખી જો ગાઈસ એને ગાઈસ ફાઇટિંગ બંધ એક તો આપણે મોડું થતું હોય અને ગાઈસ આપણે વાઈટ તો આપણે રેલગાડી હારે માંથી જાય છે અને આપણું કરી નાખ્યું ટીવીએસ બંધ અને જો પાણા આવડે લુખે છે અને હું પણ ગાઈસ ટાઈટ એટલું બધું છે ને લુંગી બાંધવી પડી અને પાણા લુંગી બાંધતો તો જો તો ફાઇટિંગ ગાઈસ આપણે પૂરી ત્યારે આપણે જવા થઈ ગયું તો ગાઈસ આપણે નથી ને એટલે આપણે જો ગાઈસ શોર્ટકટ રસ્તે આપણે પડે છે ને ઇન્કુર્સીમાં આવતા રહ્યા ગાઈસ 2 કલાકની પૂરી નથી 2 કલાક જેવું થઈ ગયું આપણે અને પછી આપણે આવતા ત્યાં શોર્ટકટ રસ્તો ફાઇટિંગ આપણે પૂરી નહીં એટલે આપણા શોર્ટકટ ગાઈસ રસ્તો પડે ને અહીંયા આવતા રહ્યા જો ગાઈસ પાણી પીરું છે આમ જો તો પાણી છે હાલ તો અહીંયા પણ પાણી ગાઈસ ઘણું કાઢેલું છે મોટરસાઇકલમાં પ્લગમાં પાણી ઉડે નહીં નાખે હાલ પાણી ટાઢું છે પાણી ચેક કરી લીધું પગડા ચેક કર્યું લીધું હા પાણી ઉડ્યું એટલે ચેક થઈ ગયું ઠંડુ પાણી અને જો ગાઈસ આપણે તો હજી ગાઈસ રેલગાડી આપણે અહીં જાય છે આમ જો જાય ને હજી તો આપણે તો અડધી કલાક જેવું થઈ ગયા તો આપણે અહીંયા રેલગાડી ના આવતી આપણે ગાયું આપણે નડે છે આમ જો તો ગાયુંમાં થોડોક આપણે હેરાન થઈશું તો આપણા મોટરસાઇકલમાં ગાઈસ આપણે રેસ થાય ને એ આપણે હમું કરો હળવદ મેકવાનું છે એમાં ગાઈસ મોટરસાઇકલ લઈને તો આપણે હમું કરવાનું છે અને જો ગાઈસ એ ગાયું અહીંયા ગાઈસ કંઈક કામ આવે છે અને ગાઈસ આપણે સકરાવા સાંભળવાનું તો આપણે નાલે હેઠીને જવાનું હજી આપણે ફાઇટિંગ નથી આપણે અહીંયા શોર્ટકટ રસ્તો પડે ને એટલે આપણે અહીં આવતા રહ્યા અને હજી ફાઇટિંગ તો આપણે ભૂલ્યું જ નહીં રસ્તો પૂરું વાંચી ગયો હવે તો ફટાફટ આપણે અહીંયા જવાનું ગેરેજમાં મોટરસાઇકલ નાખવાનું હમું કરાવવા તો આપણે આપણે જો શેણેશ્વર તલાવ છે ને હળવદનું હાલ્યા
આપણે ટીવીએસમાં ગાઈસ રેસ થાય ને એટલે આપણે એને અમુક કરવાનું છે. આપણે સૈણેશ્વર તલાવ બાજુ હાલ્યા હળવદથી. જો ગાઈસ હળવદનું તલાવ, સૈણેશ્વર તલાવ આમ જો ગાઈસ મસ્ત મજા જો પાણીનું આપણે બાઇક કરવાનું છે હમું ગાઈસ આપણે નરેશભાઈ ઊભા છે. નરેશભાઈ આપણે જો ગાઈસ આ મોરચીમાં આપણે રેસ થાય ને આવી રીતના તો આપણે હમું કરાવવાનું છે. એટલે આપણે અહીંયા બાઇક હમું કરવા મેકવાનું છે. જો ગાઈસ આપણા કારીગર શું ચોક આપણે ત્યાં કાલ ચોક ન મળ્યા. ટિફિનમાં નાખી દેવાય, ટિફિનમાં નાખી દેવાય. હા થઈ ગયું નરેશભાઈ હમું. ગાઈસ આપણે હાપકડા પોગી ગયા અને ટિફિન ને લઈ લઈ. પણ ટિફિન લેતા જ હું ચોક લઈ જવું. તો આપણે પેલા તો ગેટ ને એવું ખોલી. તો જો ગાઈસ આપણે ગેટ છે આપણે મોટો જબરો હે ને. તો આપણે ગાઈસ ટિફિન મેં દી કાલ મેં કરતી हैं ये तो कोई गई थी मोड़ तो થઈ જાય ને નેક્સ્ટ ફાઇટિંગ બંધ હતી તો મોડું થઈ ગયું કઈ વાત કોટ બોટ કાઢ નાખો હવે. તો આપણે હવે મશીન ને લઈ આવી આપણે અંદર મૂક્યું છે એમાં. હે પણ આમાં અંદર પડે તો નીકળી આમાં અંદર પડી જાય નીકળી. તો ગાઈસ આપણે વાહલી સાઈડ આપણે મશીન નાખ્યા હતા ને આજે જો સાઈડ ઉડી ગઈ દહાડ બે કોઈ કે ગાઈસ જો આ મશીન પડ્યું છે. તો સુમિત તું મશીન નો લેતો ચલો લઈ લે મશીન હું લેતો હું દાગ લઈ લીધો. અરે મશીન માં કે છે નવું નહીં આપણે બે મશીન છે. હાલે કા આ થેલો ભણવા દેવાનો ભણવા નથી દેવાનો. આપણું મશીન વજન જાજુ હોય નહીં. તો ગાઈસ આ મશીન તો વજન બહુ હોય. તો ગાઈસ આપણે નર્સરી રેગ્યુલર કટિંગ કરી નાખીએ અમે અને તમને કટિંગ મળી ત્યારે તો થોડીક તરફ સાઉન્ડ સેટ કરી નાખીએ પછી ગાઈસ આપણે મળી તમને. ગાઈસ આપણે હાપકડા કામ લઈને આજ બીજો દિવસ થઈ ગયો અને કાલ તો નરેશભાઈ હતા નહીં અને આજ ગાઈસ નરેશભાઈ આવ્યા ને આપણે એમને રીંગુ વારવા મેકી દીધા અને ગાઈસ કાલે આપણે રીંગુ વારીને લગભગ એટલે આપણે 170 રીંગુ વારી હતી અને હાથ દુખવા મહિનો આજ નરેશભાઈ રીંગુ વારે એમને વારે નરેશભાઈ. અને જો આપણે ભાણો આપણે રીંગુ પુરાવે છે તો આપણે હવે પિંજરાનું બાંધશું. અને આજે હાપકડાનું ગાઈસ આપણે કામ હાલીને બીજો દિવસ થઈ ગયો તો આપણે પિંજરા બનાવવાના છે 40 ફૂટના 3 પિંજરા બનાવી નાખી અને આપણે કેટલી વાર પૂરા થાય એ કાંઈ નક્કી નહીં. હું પાણો વાતા બે પિંજરા બાંધશું અને નરેશભાઈ રીંગુ વારશે પછી નરેશભાઈ રીંગુ વારવાનું થઈ રહે પછી આપણે અહીંયા આવશે. તો પહેલાં તો આપણે હવે રીંગણી વાર નાખી તો પાણી જો ગાઈસ આપણે પાણો રીંગુ હરખીને આવી ગયો આમ એટલે હરે પૂરા નથી કર્યા ને ગાઈસ
એટલે રીંગો હરખી સેટ ના આવતી. આમ જો પણ ખરાઈ આમ પોરા કરીને ખરાયા દામ એમ હાઈમ તો પાણા એ નવો કારીગર છે, ખબર ન પડતી. આ તો ક્યારેક ક્યારેક શીખવાડવું પડે. મને નથી આવડતું જે રીંગું વાળતા. આ તો વળી કાલ નરસથી નહોતું વળી વાર નાખી કે હું એવું જ છું એને જેવું. તો ગાઈસ હવે આપણે પિંજરા બનાવવાનું ચાલુ કરીશું. આપણે રીંગુને હું કમ્પ્લીટ કરી નાખ્યું અને આપણે દળમાં લોખંડને સીધું કરી નાખ્યું અને વાયરે કટિંગ કરી નાખ્યું. તો આપણે પિંજરા બનાવશું અને અત્યારે ગાઈસ આપણે 11 વાગી ગયા. કોઈ કેટલા વાગે ઈદ ના નાખી 11 તો વાગી ગયા છે. તો આપણે પિંજરા બાંધવાનું ચાલુ કરીએ. આમ જો આપણે કોટને ઉપર પછી ઘરે કે મેલા થઈ જ જાય ને આ તો રમણ ભમણ કરી. તો આપણે પિંજરા બાંધવાનું કરી ચાલો. શું થયું વાત કોને આમાં ઊંધી હવે તે ઊંધી નાખી હતી ઊંધી નીકળી. મને ખબર છે આમાં ફેરવી નાખી એમાં શું હતું એમાં કઈ ન હોય. કઈ વાંધો નહીં ગાઈસ આપણે પેલા પિંજરા બનાવી નાખી ભલે ઊંધી નાખી હમું કરી નાખીએ તું કમ્પ્લીટ કરી નાખીએ. આમાં તો આમ ફરી સેટિંગ વીખી ગયું. આમ ફરી ગયું સેટિંગ વીખી ગયું. ફરી કાકા હોય કાકા એક રીકમાં કાકા કેટલા આવજો આધી આધી એવી હોય નહીં કાંઈ નથી હાલ હાથી કાઢવું પડશે. કાઢી જ પડશે. આમ ફરી ગયું એટલે એનું સેટિંગ વીખી ગયું. હા ભાઈ મારો માગ દે રે મારો માગ દે કે રીંગ એક બીજી રીંગુમાં છે ને એ ગેપ રહે ને એટલે આમ જો એટલે આમાં હલવી જાય. આમ થઈ જાય ભેગી જો નહીં એ તારી વાત રહે ને એટલે હલવી જાય પણ આવડે તો ભેગી થઈ જાય ને બસ. થઈ જાય તો ગાઈસ આપણે પિંજરા બંધ કરી ચાલુ. ભેગી કરી નાખ. થોડું ખાધું કાઢીને ફરીને કરવું જશે તો પિંજરા બંધ કરી ચાલુ છે. 1 વાગી ગયો ને આપણે હવે ખાવાનું છે. તો હાથને ધોઈ નાખી તો આપણે ટાંકામાં પાણી કાઢવું જોઈશે. હા નેવર નડી હા નેવર નડી કાઢ ઊંધી ટોલ નાખીએ ને કઈ નહીં ભરાય. ડોલ લેવા ઊંધી નાખે આમ હા હા તો આ ભરવું પડે ને. કેટલી પોણી ભરવું પડે આ ટાંકો આ ટાંકા કોક પડે તો નીકળી કે નહીં. હાથ હવે હાથ ધોઈ નાખી હાથ ધોવે ટાંકામાં જો હાથ ધોવાનું બદલે. તો કાંઈ આપણે હવે ખાઈ લઈએ. ખાઈ ને તરત પછી હું આવે સાફ કરું આમ આપણે હવે ખાઈ લઈએ પછી હવે. તો ગાઈસ આપણે ખાઈને આપણે આવતા બહાર અને હાથ બાથ ધોઈ નાખ્યા અને પાણી પીધું. અને ગાઈસ હવે આપણે અમે કેટલા પિંજરા બનાવ્યા એ પણ તમને હું દેખાડું. તો જો ગાઈસ આપણે એક પિંજરું આપણે 20 ફૂટનું અને બીજું આપણે 20 ફૂટમાં ગાઈસ મારે વધે એનું કટિંગ છે એ પણ આપણે પિંજરું બનાવી નાખ્યું. અને બીજું આપણે 40 ફૂટનું આખું અને અંધું લોખંડ આપણે પિંજરાનું કટિંગ કરી નાખ્યું. તો ગાઈસ આપણે કુલ આપણે પિંજરા 4 કાપેલા છે 1 2 3 4. તો 4 પિંજરા આપણે એક સામે દિવાલે ઊભું હોય અને બીજા આપણે 3 નીચે પડ્યા છે અને એક સામે ઊભું હોય. તો આપણે કુલ આપણે ગાઈસ 4 પિંજરા બનાવી નાખ્યા અને આપણે ખાઈ બેન ઘડી આરામ કરશું. અને ગાઈસ આ મોટું ગાઈસ એવડું છે ને ધાબુ તો એના ઉપર આપણે જઈશું અને જોઈ થોડું મોટું ગામ છે ચેક કરી પહેલાં હળી ઓલું ગાઈસ આપણે કૂતરું મશીનમાં ચાલુ થઈ જશે ને કાંઈ નહીં વરે હળી. તો ગાઈસ આપણે ધાબા ઉપર જઈએ હવે. તો ગાઈસ આપણે ઓલી બાજુ બાયણ હોય પણ આપણે અહીં ચડવાની કોશિશ કરશું જવાની. પાછળ પડે છે તો ચડી જવાનું. તો પહેલાં તો એને ગાઈસ જો તો ગાઈસ આપણે માંડ આપણે ચડી ગયા અહીં સમજો કેટલું અહીં ઊંચું છે. માંડ ગાઈસ આપણે ચડી ગયા. તો આપણે ધાબા ઉપર એને ગાઈસ મસ્ત મજાની જો ધાબાને આપણે આવે ને એ કેવું લાદીનું ફિટિંગ કામકાજ મસ્ત મજાનું કામ કર્યું છે. તો ગાઈસ આ છે ધાબુ ને જો ગાઈસ આપણે મસ્ત મજાનું હાપકડા ગામનો લુક આવે છે. અને સામે જો ગાઈસ વાડામાં કંઈક વાવેલું છે
મૂરાને એવું આવેલું છે. અને આ બાજુ ગાઈસ આપણે પાટો ભરેલો હોય કો બીજા ઘર ધણીએ. અને આપણે આ નીચે અલગ કામ. અને આપણે સામે જો ગાઈસ મોરસેલ પડ્યું ને આપણે રીંગુ વારતા હતા. તો ગાઈસ આપણે આવું હપકડા હે ગામ બામ ગાઈસ મસ્ત મજાનો નજારો ઉપર દેખાય. ધાબુ આપણે ઘણું ઊંચું આમ જો કેટલું ખબર ગાઈસ આપણે મને 20 ફૂટ પાકું છે. મને ગાઈસ 20 ફૂટ છે. તો આપણે આમ જઈને તમને દેખાડી. તો ગાઈસ આપણે વાલી સાઈડ પણ ગાઈસ તડકો આવે ને એ હરખું દેખાતું નહીં. મને પણ તડકો લાગે છે આમ જો. એને ગાઈસ આ હપકડા ગામ મસ્ત મજાનું લુક છે. આમે ગાઈસ કાલે તાબુ ભર્યું અને સાઈડ ખોલી ગયા. કાલ ગાઈસ મસ્ત હતા. અને આ ગાઈસ આપણે રસ્તો હોય હે ને અહીં જો ગાઈસ કેટલું ઊંચું લાગે. પડખે આપણે 2 માળવાળું ઘર છે. એને પડખે 2 માળવાળું ઘર છે. ગાઈસ હવે આપણે આજનો આ બ્લોગ આપણે પૂરો કરશું. મળશું એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, એન્જોય.